પ્રાણીઓના પ્રકાર. પ્રાણીઓ અલગ અલગ આકાર અને કદના હોય છે. કોઈ ખૂબ મોટા, દાખલા તરીકે હાથી, જીરાફ. કોઈ પ્રાણીઓ નાના હોય છે, દાખલા તરીકે બિલાડી, સસલું વગેરે. ઉપરના ચિત્રમાં જુઓ. કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, દાખલા તરીકે વાઘ, સિંહ, ઊંટ, ગાય. કેટલાક પ્રાણી પાણીની અંદર રહે છે, ઉદાહરણ માછલી, દેણકો અને કાચબો. કેટલાક વૃક્ષો ઉપર રહે છે, દાખલા તરીકે વાંદરા, ખિસકોલી, પક્ષી. ઉપરના ચિત્રમાં દર્શાવ્યા મુજબ કેટલાક પ્રાણીઓ જંગલમાં રહે છે અને તેમને જંગલી પ્રાણી કહે છે, દાખલા તરીકે સિંહ, વાઘ, ઝીબ્રા. આપણે આપણા ઘરોમાં કેટલાક પ્રાણીઓ રાખીએ છીએ અને બાળકને તેમની સાથે રમવાની મજા આવે છે. આવા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહે છે, ઉદાહરણ કૂતરો અને બિલાડી. પ્રાણીઓના ઉપયોગ. ઘોડા, ઊંટ, મરઘી, ગાય અને બકરી આ બધા પ્રાણીઓ વાડી ઉપર અથવા ખેતરમાં રાખવામાં આવે છે. આપણને તેમની પાસેથી ઈંડા, ઊન, માંસ, દૂધ વગેરે મળે છે. બળદગાડાની અંદર સામાન ખેંચે છે. ખેતર ખેડવામાં ઉપયોગી બને છે. ગધેડા અને ઊંટ સામાન ઉંચકે છે. જીવજંતુઓ. ઉપરના ચિત્રમાં જુઓ. આપણે બધા નાના પ્રાણીઓ જોઈએ છીએ, જેમ કે માખી, કીડી, પતંગિયા વગેરે. તેમાંથી કેટલાકને ઉડવાની પાંખો હોય છે. તેઓને જીવજંતુ કહે છે. તેમાંના કેટલાક જંતુઓના માથા ઉપર લાંબી પાતળી સ્પર્શેન્દ્રિયો હોય છે. પક્ષીઓ. બધા જ પક્ષીઓને પાંખો હોય છે. મોટા ભાગે બધા જ પક્ષી ઉડે છે. તેઓને ખોરાક ખાવા માટે મજબૂત ચાંચ હોય છે. તેમના શરીર પીછાઓથી ઢંકાયેલા હોય છે. તેઓને ચાલવા, દોડવા અને ચઢવા પગ હોય છે. ઉદાહરણ કબૂતર, કાગડો, મોર, પોપટ અને કૂકડો. સમુદ્રી કે જળચર પ્રાણીઓ. માછલીઓ પાણીમાં રહે છે. તેઓના શરીર ઢંકાયેલા હોય છે. તેઓને તરવા માટે પાંખો હોય છે. તેઓ ભીંગડાથી શ્વાસ લે છે. કેટલાક પ્રાણીઓ પાણી અને જમીન બંને પર રહે છે. ઉદાહરણ દેણકો, મગર અને કાચબો. પ્રાણીઓ માટે ખોરાક અને રહેણાંક. પ્રાણીઓ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાય છે. કેટલાક પ્રાણીઓ ઘાસ, છોડ, ઝાડના પાન ખાય છે. કેટલાક પ્રાણીઓ ફળો અને બીજ ખાય છે. કેટલાક પ્રાણીઓ જંતુઓ, જીવડા ખાય છે. કેટલાક પ્રાણીઓ પોતાનાથી મોટા પ્રાણીઓને મારી તેનું માંસ ખાય છે. પ્રાણીઓને રહેવા ઘર જરૂરી છે. કેટલાક પ્રાણીઓ રહેવા માટે પોતે નિવાસ બાંધે છે, જ્યારે કેટલાક પોતાના ઘર બનાવતા નથી. ગરોળીઓ પોતાનું જાળું બનાવે છે. સસલું દરમાં રહે છે. મધમાખીઓ મધપૂડા બનાવે છે. ઘોડાને તબેલામાં રાખવામાં આવે છે. ગાયને ઢાળિયામાં રખાય છે.